आलम्बनानि दैवीः बहुपयाराणि सन्ति सत्तेषु तः विहुनोपयगानं सुपहानं विन्ति जग आनंदकारी आनंद कल्याण करने आनंद वात्सल्य वरसावनारा तारक तीर्थंकर સ્વામી ભગવાન મહાવીર મહારાજાના શાસનના પ્રથમ ગણધર ભગવાન ગૌતમ સ્વામી નવપદના મહિમાનું વર્ણન કરે છે. ક્ષણિક મહારાજ અને ચીલણા રાણીની સમક્ષ પરસદાની વચ્ચે પ્રશ્ન પૂછે ક્ષણિક મહારાજ. માનસી અવાજ નહીં. પ્રશ્ન પૂછે છે કે ક્ષણિક શ્રીપાલ કોણ અને મૈણા કોણ, અને એના અનુસંધાનની અંદર માળવા દેશ ઉજ્જૈન નગરી પ્રજાપાળ રાજા અને સૌભાગ્ય સુંદરી અને રૂપ સુંદરી બે પત્ની અને એની દીકરી સુર સુંદરી અને મૈણા સુંદરી, અને મૈણા સુંદરીના લગ્ન પ્રજાપાળ રાજા ઉંબર રાણાની સાથે કરાવે છે. ત્યાં સુધીની આપણે વાત જોઈ ગયા. રાત્રે બંને નિદ્રાધીન થાય છે. એમના બેડરૂમના સંવાદ પણ માગણીવાળા નહીં, પણ એકબીજા પ્રત્યેની લાગણીવાળા, અને એવા સંવાદ કરી અને બંને નિદ્રાધીન થયેલા જે સવારના પોરની અંદર ઉઠી અને મહિના 8 નવકાર ગણવાનું કામ કરે, સિદ્ધ શિલાના દર્શન કરે, 24 તીર્થંકર ભગવંત એના પણ હાથના દર્શન કરે. આંગળીના વેઢા છે ને હરેશભાઈ, એક એક વેઢા કેટલા ટોટલ? 2 હાથના 24. એ 24 તીર્થંકર ભગવાનની સ્થાપના. અને અહીંયા જે આયુષ્યની રેખા કહેવાય ત્યાં સિદ્ધ શિલાનો આકાર આવે. એ સિદ્ધ શિલામાં અનંતા સિદ્ધોને નમસ્કાર કરે. 8 નવકાર ગણી અને મહિના નવકારના ધ્યાનની અંદર, નવપદના ધ્યાનની અંદર ખોવાઈ જાય છે. કોઈ પણ જાતનો ઉદ્વેગ કે બેચેની નથી. વાતાવરણ બહુ વિષમ છે, વિચિત્ર છે, છતાં પણ એની વચ્ચે મહિના સમતાને ધારણ કરનારી છે. અને એવી મહિના નવપદના ધ્યાનમાં લીન બની અને આ બાજુ ઉંબર રાણો થોડો સળવળાટ કરે છે, જાગ્રત થાય, અને મહિના સુંદરી એના પગની અંદર પડવાનું કામ કરે છે. આ આર્ય દેશની એક ઉત્તમ પ્રણાલિકા હતી કે સવારના ઉઠી અને દીકરી જેમ મા બાપને પગે લાગવાનું કામ કરે એ જ રીતે લગ્ન પછી સાસરે જાય ત્યારે ઉઠી અને પતિના ચરણનો સ્પર્શ કરે, પતિને પણ પગે લાગે. શા માટે? તો કે પતિ એ પોતાનું શિર છત્ર છે, પોતાના શિરની સુરક્ષાનું એક કવચ છે. અનાર્ય પુરુષો દ્વારા કે બીજા પુરુષો દ્વારા પોતાના શિરની રક્ષા પોતાના પતિના માધ્યમથી થનારી છે. એટલે પોતાના શિરનું એક સુરક્ષા કવચ કહી શકાય. એ તરીકે પતિના દર્શન કરી અને પતિનો ચરણ સ્પર્શ કરે. અંદરમાં ધર્મ પત્ની તરીકેનો પરિણામ જીવંત હોય, અને એના કારણે પત્ની જે છે એ પતિને ધર્મની આરાધનાની અંદર દરેક પ્રકારની સહાય કરવા માટે તત્પર હોય. નામ જ એટલા માટે છે ધર્મપત્ની. પત્ની નહીં પણ ધર્મપત્ની. તેના કારણે તો ધર્મ પ્રધાન એવી પત્ની છે. ધર્મને પોતાના હૃદયની અંદર મુખ્ય કરનારી છે. અને ધર્મને મુખ્ય કરનાર હોવાના કારણે જ વર્તમાન કાળમાં પણ જોવામાં આવે તો અનેક પતિ દેવોને ધર્મમાં જોડવાનું, ધર્મમાં સ્થિર કરવાનું અને ધર્મમાં આગળ વધારવાનું કામ ધર્મ પત્ની કરતી હોય છે. પતિને બહુ સમજણ ઓછી હોય, પરંતુ ધર્મ પત્ની બચપણથી ધર્મના સંસ્કાર મેળવેલા હોય અને સમજતી હોય કે જેનો હાથ પંચની સાક્ષીએ પકડેલો છે એ દુર્ગતિમાં ન જાય એ જોવાની મારી જવાબદારી છે. આવું ગંભીરતાથી સમજનારી એટલા માટે જ કહેવાય ધર્મ પત્ની, અને આગળ વધીને ધર્મ સહચારીની
ધર્મની પ્રવૃત્તિની અંદર પતિને સપોર્ટ આપવાનું કામ કરે, સાથ અને સહકાર આપવાનું કામ કરે. અને આવું આપણે આ ચોમાસામાં ઘણું બધું જોયેલું છે. પત્ની પાસ લેવા માટે આવેલી હોય મારી પાસે, સીધી તપનો પાસ લઈ ગયેલી હોય, અને પછી શું કરે? શ્રાવકને પ્રેરણા કરે કે તમે પણ પાસ લઈ આવો, કરો તો ખરા, શરૂઆત તો કરો. એક બે ત્રણ બારીનું મહારાજ કહે છે, આગ્રહ ક્યાં રાખે આખી પૂરી કરવાનો. અને એ રીતે ઘણી ધર્મ પત્નીએ પોતાના શ્રાવકને સિદ્ધિ તપની અંદર જોડ્યા અને સિદ્ધિ તપ પરિપૂર્ણ પણ કરાવવાનું કામ કર્યું. આ કહેવાય ધર્મ પત્ની તરીકેનો રોલ. પત્નીની વાસનાને બહેકાવાનું કામ ન કરે, પણ પત્નીની વાસનાને શાંત કરવાનું કામ કરે. એનું નામ છે ધર્મ પત્ની. અને ભોગ વિલાસની અંદર પણ એક્ટિવ રોલ પુરુષનો હોય, સ્ત્રી ન્યુટ્રલ હોય. અંદર ન્યુટ્રલ અને પેસિવ પોતાનો પાર્ટ, અને મનની અંદર સ્વસ્થતા, એના કારણે પુત્રનો જન્મ થાય એ પણ સંસ્કારી પાકે, સાત્વિક પાકે. શાસનની રક્ષા, ધર્મની રક્ષા, દેશની રક્ષા વગેરે કાર્યની અંદર પોતાનો મહત્તમ ફાળો નોંધાવવાનું કામ એ સંતાન પણ કરી શકે. એ બધું શેના આધારે? તો કે એની માતા એના અંતરમાં પતિની વાસનાને બહેકાવાનો પરિણામની પણ શાંત કરવાનો પરિણામ હોય. ભોગ વિલાસની પ્રવૃત્તિમાં પણ પોતે ન્યુટ્રલ હોય, અને એના કારણે આવનારો જીવ એ પણ સાત્વિક પાકે. સંઘ, શાસન, તીર્થની રક્ષા, દેશની રક્ષા, આ બધાની અંદર પોતાના જાનની કુરબાની આપવી હોય તો પણ એને જરાય ખચકાટ થાય નહીં. એ પ્રકારના નરરત્નોને પકાવનારી ધર્મ પત્ની હોય. અને આ બધું સમજનારી મૈણા સુંદરી અંદરમાં સ્વસ્થતાપૂર્વક પતિનો ચરણ સ્પર્શ કરે છે. અને એ વખતે શ્રીપાલ ઉંબરરાણો, જેનું ઓરિજિનલ નામ શ્રીપાળ છે, એને આશીર્વાદ આપવાનું કામ કરે છે. સુખી ભવ, તું સુખી થા. અને એ વખતે મૈણા કહે છે, સુખ એના આશીર્વાદ નથી માગતી, સદબુદ્ધિના મને આશીર્વાદ આપો. આશીર્વાદ શેના જોઈએ સંદીપભાઈ? આપણને સુખના જોઈએ. હું સુખી થાઉં, પણ સુખનો સંબંધ સદબુદ્ધિની સાથે જોડાયેલો છે. જેના જીવનમાં સદબુદ્ધિ વણાયેલી છે એ આત્મા સુખી જ હોય. કદાચ પાપનો ઉદય હોય, એની વચ્ચે પ્રતિકૂળતા ચારે બાજુ પોતાને ઘેરી વળેલી હોય તો પણ પોતાની સ્વસ્થતા અને સમાધિ ટકાવવાનું કામ સદબુદ્ધિના માધ્યમથી આત્મા કરી શકે છે. એટલે બારમાં અનુકૂળ સંયોગ કે પ્રતિકૂળ સંયોગ, એની સાથે આપણા સુખનો સંબંધ નથી. આપણા સુખનો સંબંધ એ સદબુદ્ધિની સાથે છે. આપણે કોની સાથે સંબંધ જોડીએ ભરતભાઈ? અનુકૂળ સંયોગ હોય તો હું સુખી, અને પ્રતિકૂળ સંયોગ હોય તો હું દુઃખી. કનકભાઈ, આ જ વાત કે બીજી કોઈ વાત? પુણ્યનો ઉદય હોય તો હું સુખી, પાપનો ઉદય હોય તો હું દુઃખી. આપણે સુખ દુઃખનો સંબંધ આની સાથે જોડીએ છીએ, પણ મૈણા એ સદબુદ્ધિ સાથે સુખનો સંબંધ જોડે છે, અને દુઃખનો સંબંધ દુર્બુદ્ધિની સાથે જોડે છે. જેની પાસે સન્મતિ છે, સદબુદ્ધિ છે, એને સંયોગ ગમે તેવા આવે એની વચ્ચે પણ એનો આત્મા સ્વસ્થ હોય, સુખી હોય, સમાધિના ફુવારામાં સ્નાન કરતો હોય. જો અનુકૂળ સંયોગ હોય ને સુખનો અનુભવ થાય તો પછી તમારી દ્રષ્ટિએ વનેચંદભાઈ 12.5 વર્ષ ભગવાન મહાવીરના, એ વખતે ભગવાને અનુભવ શેનો કરેલો હોય? સુખનો કે દુઃખનો? હેમાનભાઈ, રાજનભાઈ જવાબ જોઈએ. 12.5 વર્ષ દુઃખનો અનુભવ. ભગવાન દુઃખી હતા? મુક્તિભાઈ, ભગવાન 12.5 વર્ષ દુઃખી હતા કે સુખી હતા? રાહુલભાઈ જવાબ જોઈએ. જ્યાં સુધી આપણે આપણા સમીકરણ બદલાવાનું કામ નહીં કરીએ
ત્યાં સુધી આપણને મળેલા ભગવાન એને પણ આપણે ઓળખી શકશું નહીં. 12.5 વર્ષ સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું કામ પરમાત્મા કરતા હતા. માટે જ પ્રભુએ પુષ્કળ કર્મની નિર્જરા કરી 12.5 વર્ષ દરમિયાન કર્મ જરાય બાંધવાનું કામ નથી કર્યું. માત્ર પાપ કર્મનો નિકાલ. શેના આધારે? દુઃખી હોય તો કે સુખી હોય તો, પોતાનું મન ડિસ્ટર્બ હોય તો કે ચિત્ત પ્રસન્ન હોય તો. ભરતભાઈ જવાબ જોઈએ. આ ચિત્તની પ્રસન્નતા હોય એના આધારે કર્મની નિર્જરા થાય. બહારની પ્રતિકૂળતાની વચ્ચે પણ પ્રભુએ પોતાની પ્રસન્નતા ટકાવેલી હતી. કર્મનો નિકાલ થાય છે લક્ષ્યમાં રાખી અને સમાધિના ફુવારામાં પરમાત્મા સ્નાન કરતા હતા. અને એના જ પ્રતાપે માત્ર કર્મની નિર્જરા કરે છે. કર્મને બાંધવાની અંદર ભગવાન બિલકુલ જોડાતા નથી. અને હજી આગળ વધીને ભગવાનને આર્ય દેશની અંદર શું લાગ્યું? કર્મ નિર્જરા ઓછી થાય એટલે ભગવાન ક્યાં જવાનો નિર્ણય કરે? અનાર્ય દેશમાં. તમે લોકો પણ અનાર્ય દેશમાં જાઓ છો. શેના માટે? કીર્તિભાઈ, તમને અહીંયા પૈસા ઓછા લાગે, અહીંયા સુખ ઓછું લાગે છે, એટલે વધારે સુખને ભોગવવા માટે, વધારે સંપત્તિ મેળવવા માટે આર્ય દેશ છોડીને તમે અનાર્ય દેશની અંદર જાઓ છો. પછી ભલે ને ઓલો ટ્રમ્પ ધકેલવાનું કામ કરે, રવાના થાવ, ગેટ આઉટ, અને પછી લાચારીથી અહીંયા તમે આવો, પણ અહીંયા જવાનું કામ શેના માટે? વધારે સુખી થવા માટે, વધારે સંપત્તિ મેળવવા માટે. અને પ્રભુ અનાર્ય દેશમાં સુખ મેળવવા માટે નહીં, કર્મની નિર્જરા કરવા માટે જાય છે. આર્ય દેશમાં નિર્જરા ઓછી થાય છે. અનાર્ય દેશમાં જાઉં તો વધારે નિર્જરા થાય. મારો આત્મા હળવો ફૂલ થાય, વહેલી તકે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને જગતના જીવોના કલ્યાણને મંગલ માટે વહેલામાં વહેલી તકે જીન શાસનની હું સ્થાપના કરું. આવો એક કરુણાનો છલકાતો પરિણામ પરમાત્મા મહાવીર મહારાજાના હૃદયની અંદર ઘૂંટાતો હતો. માટે એ જાય છે અનાર્ય દેશમાં. અનાર્ય દેશમાં જતી વખતે લક્ષ્ય કેનું છે? કર્મ નિર્જરાનું. તો સીધો અર્થ છે આર્ય દેશમાં પણ જ્યારે જ્યારે ઉપસર્ગ આવે, પરિસહો સહન કરવાના આવે, ભગવાનની દ્રષ્ટિ ક્યાં હોય? મનુભાઈ, દુઃખ આવ્યું એના ઉપર નજર હોય કે પાપ જાય છે એના ઉપર નજર હોય? કર્મ નિર્જરા થાય છે, ઝપાટા બંધ કર્મનો નિકાલ થાય છે. એના ઉપર જ ભગવાનની દ્રષ્ટિ હતી. એના જ કારણે ભગવાનની સમતા પણ ટકી, સમાધિ પણ ટકી. આ સન્મતિ અંદરમાં હતી કે મારા પાપ કર્મનો નિકાલ થાય છે. આ સન્મતિ, આ સદબુદ્ધિના આધારે ભગવાન સમતા અને સમાધિ ટકાવી શક્યા હતા. આપણે પણ જો સમતા સમાધિ ટકાવવી હોય તો જે સદબુદ્ધિને, જે સન્મતિ શમણ ભગવાન મહાવીર મહારાજાએ આત્મસાત કરેલી હતી, આપણે પણ એને સ્વીકારવી પડશે. મહિના એટલા માટે જ સમજી અને સદબુદ્ધિના આશીર્વાદ માગે. સુખી ભવ આવું બોલે છે ઉંબર રાણો, અને એ વખતે મહિના કહે છે સુખના નહીં સદબુદ્ધિના મને આશીર્વાદ આપો. અંદરમાં બસ આપણી આ સમજણ જો પલટાઈ જાય તો મોક્ષ બહુ નજીકમાં આવી જાય. આપણે જેટલી આપણી ગેરસમજણો છે, ખોટા સમીકરણો બાંધેલા છે, એ બધાનું વિસર્જન શ્રીપાલને મહિનાનો રાસ સાંભળતા સાંભળતા કરવાનું છે. મહિના સદબુદ્ધિ માગે છે અને એ વખતે શ્રીપાલ કહે છે કે તને નહીં, પેલા મને સદબુદ્ધિની જરૂરત છે. મારા કારણે તારો ભાવ ન બગડી જાય. એટલે હજી કહું છું મહિના, તું સમજ, બીજા કોક યોગ્ય સાથીદારને તું પકડી લે, પસંદ કરી લે, સંપત્તિ લઈ જા. મારા કારણે તારું શરીર બગડી જશે. મહિના, તારા કરતા મને આ સદબુદ્ધિની વધારે જરૂરત છે. અને એ વખતે દળ 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 મહિનાની આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. ભર સભાની વચ્ચે ઉંબર રાણાનો હાથ પકડવો પડ્યો. કોઢિયા પતિને પરણવું પડ્યું.
એ વખતે જરાય મનમાં ઉદ્વેગ નથી, મનમાં સંકલેશ નથી, પ્રજાપાળ રાજા પ્રત્યે દ્વેષ નથી. કઈ રીતે આ 700 કોઢિયાની વચ્ચે મારી જિંદગી પસાર થશે એનો કોઈ ખેદ નથી. અને કોઢ મને લાગુ પડશે તો એવો કોઈ ભય પણ મૈણાને સતાવતો નથી. અભય અદ્વેષને અખેદ એની ભૂમિકાએ ગોઠવાયેલી મૈણા સુંદરી. અને અત્યારે જે ઉંબર રાણાએ વાત કરી એના કારણે ટપ 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 આંસુ આંખમાંથી નીકળવા માંડ્યા. પરણવો પડ્યો ઉંબર રાણાને ત્યારે આંખમાં આંસુ આવ્યા નથી, પણ આંસુ ક્યારે આવ્યા? બીજો જીવન સાથી તું પસંદ કરી લે, આવી વાત કરી ઉંબર રાણાએ ફરીથી દોહરાવવાનું કામ કરે છે. ગઈકાલે રાતે જે વાત કરેલી હતી એ જ વાત અત્યારે દોહરાવવાનું કામ ઉંબર રાણો કરે. અને એ વખતે મૈણા રડતા વાત કરે, રડતા રડતા કે અનંત પાપનો અવતાર આવ્યો, અનંત પાપનો ઉદય આવ્યો, અનંત પાપ રાશિ ભેગી થઈ ત્યારે તો આ સ્ત્રીનો અવતાર મળ્યો. અને એમાં પણ જો શીલ અને સદાચાર એની સાથેનો છેડો હું ફાડી નાખીશ તો સડેલા સફરજનમાંને મારામાં ફરક પડે શું? બહારથી લાલ ચટાક દેખાતું શિમલાનું સફરજન પણ અંદર કીડા ખદબદતા હોય એના જેવી સ્થિતિ મારી થાય. બહારથી મારું રૂપ સરસ મજાનું દેખાય, મારું સ્વરૂપ સરસ મજાનું દેખાય, મારું સૌંદર્ય સરસ મજાનું લોકોને દેખાય, મારું લાવણ્ય એ લોકોને જોવા મળે. બહારથી લાલ ચટાક સફરજનની જેમ પણ પેલું ભીતરમાં સડી ગયેલું હોય, કીડા ખદબદતા હોય. એમ શીલ અને સદાચાર જો મારા જીવનમાંથી રવાના થઈ જાય તો સડેલા સફરજન અને મારામાં ફરક શું હોઈ શકે? સ્વામીનાથ આજે બોલ્યા તે બોલ્યા. હવે જિંદગીમાં અત્યારે આ પ્રતિજ્ઞાને સ્વીકારો, ક્યારેય પણ જિંદગીમાં આ વાત હવે બીજી વાર નહીં બોલો. મૈણા જરાય કર્તવ્ય ભ્રષ્ટ ન થવાય, શીલ સદાચાર ચૂકી ન જવાય એની જાગૃતિ અને તકેદારી રાખવાનું કામ કરે છે. અને એ વખતે ઉંબરાણો વાત કરે કે મૈણા તને પસંદ નથી તો આ વાત હવે નહીં બોલું, પણ કાગડાના ડોકે મોતીની માળા થોડી શોભે? મૈણા વિચાર તો કર, વ્યવહારિક દ્રષ્ટિએ વિચાર કર. કાગડાની ડોકે મોતીની માળાનો મતલબ શું દર્શનભાઈ? નહીં ખ્યાલ આવ્યો વિનીતભાઈ? હું કાગડો છું અને તું મોતીની માળા છે. આવા પ્રકારનો સ્વીકાર મૈણાની પાસે ઉંબર રાણો કરેલો છે. પોતાની જાતને કાગડા તરીકે દેખાડવાનું કામ. આપણે આપણી જાતને અરે આ પોતાના દોસ્તનો સ્વીકાર કરવાની વાત તો દૂર રહી, પણ આઈ એમ સમથિંગ ને આઈ એમ એવરીથિંગ, આઈ એમ હેન્ડસમ, બસ આ અને આઈ એમ ક્લેવર, આ જ બધા ભાવો અંદરમાં ઘૂંટાતા હોય છે. હું શેનો નબળો, હું શેનો કાગડો, હું શેનો નીચે ઉતરું, બસ આ જ અંદરના પરિણામ. ઈગો હટ થાય ને સંઘર્ષ પતિ પત્નીની વચ્ચે ઉભા થતા વાર લાગે નહીં. ઉંબર રાણો ને મૈણાના જીવનની અંદર ક્યારેય પણ સંઘર્ષ કે બોલાચાલી થયેલી નથી. તમે તમારા જીવનમાં પણ સે ડોકિયું કરતા જાઓ કે ઉંબર રાણા જેવી અંદરમાં ખાનદાની દેખાડતા આવડે તો ક્યારેય પણ સંઘર્ષ ક્યાં પત્નીની સાથે તમારે ઊભો થઈ શકે નહીં. સંઘર્ષના બધાના મૂળની અંદર તું ગુનેગાર છે ને હું નિર્દોષ છું, બસ આ જ સાબિત કરવાનું વલણ. તું બીસી છે ને હું એડવાન્સમાં છું, બસ આવા જ પ્રકારનો અંદરનો ભાવ. એના કારણે સંઘર્ષ પેદા થયા વિના રહે નહીં. ઉંબર રાણો લો પ્રોફાઇલમાં રહેવા માટે ટેવાયેલો છે. પોતાની જાતને સુપિરિયારિટી તરીકે સાબિત કરવાનો કોઈ પરિણામ એના મનમાં આવતો નથી. સુપરલેટિવ ડિગ્રીનો ટોન મૈણાના મનમાં પણ નથી ને ઉંબર રાણાના મનમાં પણ નથી. બસ માત્ર એકબીજાને સમજવાનું કામ અને એકબીજાને પોતે નુકસાન ન પહોંચાડી બેસે એની સમજદારી અંદરમાં બંનેના અંતરમાં છવાયેલી છે. અને ઉંબર રાણો એટલે જ વાત કરે, મૈણા વિચાર તો ખર, આ કાગડાની ડોકે મોતીની માળા કઈ રીતે શોભી શકે?
અને એ વખતે મૈણા વાત કરે છે કે મારે મન તો તમે માન સરોવરના રાજહંસ છો. હવે આપ અન્યથા વિચાર કેમ કરો છો? કોને કહે છે માન સરોવરના રાજહંસ તરીકે? કોઢિયાને, રાણાને નહીં, કોઢિયો છે. આખો શરીરમાંથી કોહડ ગળી રહેલો છે, રસી ઝરી રહેલા છે, ચેપી રોગ છે, અને છતાં એને માન સરોવરના રાજહંસ તરીકે સ્વીકારવાની તૈયારી મૈણાના મનમાં છે ને હોઠથી હૈયાના જે ભાવ હતા એ જ હોઠ દ્વારા વ્યક્ત કરવાનું કામ મૈણા સુંદરી કરે છે. મારે મન તો તમે માન સરોવરના રાજહંસ છો. મોતીની માળા એ સાબિત કરે ઉંબર રાણો, અને એની સામે તમે રાજહંસ છો. હંસ નહીં પણ રાજહંસ, અને એ પણ માન સરોવરના. અને ઉંબર રાણો સમજી ગયો કે હવે મૈણા જો ફરીથી આ વાતને દોહરાવીશ, લંબાવીશ, બીજા સાથીદારને શોધવાની વાત કરીશ તો એ દુઃખી થાય છે. હવે મારે આ વાત ઉચ્ચરવી નથી. ગઈકાલે રાતના નક્કી કરેલું છે કે હવે આ વાત નહીં બોલું. છતાં પણ મૈણાની સવારે ખાનદાની જોઈ અને પગે લાગે પોતાને, અને સુખી ભવના બદલે સદબુદ્ધિ મને મળે એવા આશીર્વાદ આપો એવી એની ઉત્તમતા જોઈ, અને અંદરમાં જે ઘૂંટાતું હતું ઉંબર રાણાના મનમાં, એ અંદરમાં જે હોય એ જ બહાર આવ્યા વિના રહે નહીં. શોકેસમાં માલ કયો આવે સંદીપભાઈ? ગોડાઉનમાં હોય એ જ માલ શોકેસમાં આવે. મોઢાની અંદર શબ્દ કયા આવે? જે અંદર હૈયામાં બહુ ઘૂંટાયેલ હોય એ સહજ રીતે નીકળી પડે. અંદરમાં કોઈના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ આપણે ઘૂંટવો નથી. આ સ્થિતિમાં પણ મૈણા લેશ માત્ર રોષનો પરિણામ ઉંબર રાણા પ્રત્યે રાખતી નથી. અને ચાલો હવે તમારા શરીરનું શોધન કરી દઉં, શરીરને સ્વચ્છ કરી દઉં, અને જે ઘામાંથી રસીને પરુ ઝરી રહેલા છે, માખી બણબણે ઘાના રસીના કારણે એ માખીઓને ઉડાડે, રવાના કરે, અને એ બધા ઘામાંથી રસી વગેરે, પરુ વગેરે કાઢી ઘાને સ્વચ્છ કરવાની અંદર મૈણા જોડાઈ જાય છે. સવારના પોરની અંદર આ અડવાની પણ કલ્પના આપણે કરી ના શકીએ. કોઈનું રસી હોય એને અડવાની પણ વિચારણા આપણા મનમાં આવે નહીં. અને આજકાલની જેમ નહીં પાછું. આજકાલ સમજીએ ને જયેન્દ્રભાઈ, હોસ્પિટલમાં કદાચ વોર્ડ બોય હોય કે નર્સ હોય, એ સફાઈ કરે ને પણ હાથમાં શું કરે? પેલા મોજા પહેરી લે, આ ગ્લાવ્સ પહેરી લે બે હાથની અંદર. મને જરાય તકલીફ પડે નહીં. અહીંયા કોઈ ગ્લાવ્સ વગેરે પહેરવાની વાત, મોજા પહેરવાની વાત નથી. પોતાના ખુલ્લા હાથે ઉંબર રાણાના શરીરમાંથી રસી અને પરુ જે ઝરે છે એની સફાઈ કરવાની અંદર મૈણા જોડાય છે. જરાય કચવાટ નથી, જરાય ઉદ્વેગ નથી. અને આ બધું કામ જિંદગીભર મારે કરી નાખવાનું. અને હું કોણ? રાજકુમારી. અને મારે આ ગધાવેતરું કરવાનું. આવો કોઈ વિકલ્પ પણ મૈણાને સ્પર્શતો નથી. મૈણા પતિની જે રીતે સેવા કરે છે, જોને તોની ભાષામાં હું ઈચ્છતો નથી એવું કશું બને. કદાચ તમારા મમ્મી કે પપ્પા એના શરીરમાંથી રસી વગેરે ઝરે તો એની સફાઈ તમે તમારી જાતે કરવા તૈયાર થાવ ખરા? કે પેડ માણસોની વ્યવસ્થા ગોઠવી દો? ચંદ્રકાંતભાઈ, માણસોની વ્યવસ્થા ગોઠવી દઈએ. એટલે આ મારી ફરજ છે. જેણે 9 મહિના મને પેટમાં રાખ્યો અને એને અત્યારે જરૂર છે સેવાની, તો હું સેવા કરવા દ્વારા ઋણ મુક્તિનો લાભ કેમ ના મેળવું? આવો પરિણામ અત્યારે બહુ દુર્લભ બનતો જાય છે. માતા પિતાની સેવાની અંદર સંતાનોનો ઉત્સાહ લગભગ ઓસરતો જાય. અને એમાં પણ હોસ્પિટલમાં જો એડમિટ કરવા પડેલા હોય અને કદાચ બિલ 4 લાખ ને 5 લાખનું આવી ગયેલું હોય બાયપાસના ઓપરેશનના કારણે, અને 2 દીકરા હોય, 2 દીકરી હોય, પરણેલી, સાસરે ગયેલી હોય, હરેશભાઈ શું રિઝલ્ટ શું આવે? અરે 2 દીકરા ને 2 દીકરી, ચારે આપણે સંતાન છીએ તો ખર્ચો સરખા ભાગે ભોગવવાનો. આ કેટલો બધો કાળ પડતો છે એની નિશાની છે. ગાંડા કદાચ હોય દીકરા, 1 નહીં 2 નહીં 3 કે 4 દીકરા પાગલ કે મેન્ટલી રિટાયર્ડ હોય તો એકલી માં
4 પાગલ દીકરાને સાચવવા તૈયાર થશે, પણ 4 ડાયા દીકરા એક માંદી માં એને સાચવી શકશે નહીં. આ કળિયુગની વિષમતા અને વિચિત્રતા છે. આ બધો બોધપાઠ આપણે લઈ અને માનસિકતા આપણે એવી ઊભી કરીએ કે ઋણ મુક્તિનો અવસર મળે તો જરાય મારે પીછેહટ કરવી નથી. આવો અવસર આવે હું ઈચ્છતો નથી, પણ જોને તોની ભાષામાં કદાચ આવો સંયોગ આવી ગયો તો માતા પિતાથી અલગ થવાનો તો વિચાર જિંદગીમાં ક્યારેય નહીં, અને સેવાનો અવસર મળે એને મારે ઝીલી લેવો છે. નંબર 2, માતાને હાર્ટ એટેક આવે કે પિતાને હાર્ટ એટેક આવે, 5 લાખ 6 લાખ એનું બિલ આવે એટલે 2 દીકરાને 2 દીકરી 4 ભાગે સરખા વેચવાનું, બરાબર. 6 લાખનું બિલ એટલે 1.5 લાખ. હવે નંબર 2, તમારા દીકરાને કદાચ જોને તોની ભાષામાં હાર્ટ એટેક આવ્યો, હવે બિલ કોણ ચૂકવશે? મુક્તિભાઈ, હવે બિલ માટે તમે તમારા ભાઈને યાદ કરશો, બેનને યાદ કરશો, બંનેને યાદ કરશો. ત્યાં તમને શું લાગે પંકજભાઈ? આઈ એમ ડ્યુટી બાઉન્ડ. દીકરો મારો છે માટે આઈ એમ ડ્યુટી બાઉન્ડ, મારી ફરજ છે. તો માં મારી નથી. માના ખર્ચા માટે આઈ એમ ડ્યુટી બાઉન્ડ, આવો વિચાર ના આવે? ભાઈ જવાબ જોઈએ. મને ડેડ ઓડિયન્સ નથી પાતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. શ્રીષભાઈ, દીકરો જે છે એને એડમિટ કરેલો, એને 6 લાખના 7 લાખ કદાચ થઈ જાય તો એકલ પંડે ચૂકવવા તૈયાર, દેવું કરીને પણ રકમ ચૂકવવા તૈયાર. અને સગી માં કે બાપ એને દાખલ કરવા પડેલો હોય ને બિલ 6 લાખના બદલે 4 લાખનું આવ્યું હોય ને તો પણ સરખા ભાગે આપણે વેચીએ. મા બાપની સેવાનો ભાગ એ સરખા ભાગે વેચવાની વિચારણા કરીને વાણી બોલે એ સમજી લેવું કે ભાગ્યા લાભ લેવાની ઈચ્છા અભાગ્યા લોકોને જાગ્રત થતી હોય છે. ભાગ્યવાનો એને પૂરેપૂરો લાભ લેવાનો ભાવ જાગતો હોય છે. ભાગ્યા લાભ મા બાપની સેવામાં અભાગ્યા સંતાનોને એવા ભાવ જાગે, એવા અભાગ્યાની યાદીમાં મારે મારો નંબર બિલકુલ લગાવવો નથી. આવા પ્રકારની એક ટેક અને પ્રતિજ્ઞા મહિના સુંદરી પોતાની જાતે જ શરીરની અંદરથી રસી નીકળેલું છે, ઘા હજી રૂઝાયા નથી, એની બધાની ટ્રીટમેન્ટ અત્યંત સ્વસ્થ ચિત્તે કરવા માટે જાતે જ તૈયાર થાય છે. આ દ્રશ્ય જોઈ અને આપણે કમસે કમ આપણા ઉપકારી માતા પિતા એની સેવાની અંદર શા માટે પીછેહટ કરવી, એમાં શા માટે કચવાટ કરવો, શા માટે ભાઈને કહેવું પડે કે ભાઈ તું પણ આની અંદર થોડોક લાભ લે, આની અંદર થોડીક રકમ લખાવ. દીકરાના લગ્ન કરો તો કેટલા રૂપિયા લાગે હેમાંગભાઈ? હા, 50 લાખ. દીકરા દીકરીના લગ્ન પ્રસંગે 50 લાખ. અને મા બાપને હોસ્પિટલમાં દાખલ કરેલીને માત્ર 5 લાખ જ હોય ખર્ચો. 50 લાખ કોણ ચૂકવે? એકલ પંડે પોતે. અને 5 લાખનું બિલ મા બાપનું આવે, હોસ્પિટલમાં દાખલ કરેલા હોય તો અલ્પેશભાઈ, તો પછી હવે 4 જણા સરખે ભાગે વેચી લઈએ. એટલે શક્તિ નથી એમ? શક્તિ હમણાં બોલ્યા ને હેમાંગભાઈ સભાના પ્રતિનિધિ તરીકે કે દીકરા દીકરીના લગ્નની તો 50 લાખનો ખર્ચો કરવાની તૈયારી. અને મા બાપ દાખલ થાય હોસ્પિટલની અંદર 5 લાખનું બિલ હોય, એમાં પણ ગલ્લા તલ્લા કરવાનું મન થાય, એમાંય ગોલમાલ ને ઘાલમેલ કરવાનું મન થાય. હમણાં શું થોડી મની ક્રાઇસિસ ચાલે છે, બહુ માલ ઉપાડતો નથી, મંદીનું વાતાવરણ છે, હમણાં મારા માથે કરજો ઘણો છે, એટલે આ વખતે તું પૂરેપૂરું ઉપાડી લે, આવતી વખતે હું ઉપાડીશ. આમ માથેથી આમ ટાઢા પાણીએ ખસ ગઈ એવો જ મગજની અંદર પ્લાનિંગ. આવી ચતુરાઈને હોશિયારીનો ઉપયોગ કરો કે આ લાભ મારે ગુમાવવો નથી, મા બાપની સેવાની આવી તક મને ક્યારે મળે, એ પ્રકારનું પરિણામ અંદરમાં જાગૃત કરો. વિનીતભાઈ, આ બધા બહુ ટકોરાબંધ પ્રશ્નો આપણે આપણી જાતને પૂછવાના છે, અને એનો જવાબ સંતોષકારક મળે તો સમજવાનું આપણે ખરા અર્થની અંદર ધર્મને સમજેલ છે, ધર્મને આપણે પચાવેલ છે. મહિના સુંદરીએ માત્ર સાંભળેલ નથી ધર્મને. જીનવાણી માત્ર સાંભળવાનું નહીં, સમજવાનું કામ, સ્વીકારવાનું કામ અને પોતાની જાતને સુધારવાનું કામ એની અંદર મહિના અગ્રેસર છે. અને એના જ કારણે
ઉંબર રાણાએ કોઈ આદેશ કરેલો નથી. સમજી રાખો અતુલભાઈ, તુષારભાઈ, બિલકુલ આદેશ કરેલો નથી કે તું મારા પગ સાફ કર, મારું શરીર સાફ કરી દે. બિલકુલ નહીં. પોતાની હેસિયત સમજતો નથી ઉંબર રાણો એ પ્રકારની, પણ મહિના સામે ચાલીને આવા પ્રકારની સેવા કરવામાં આવે. એટલે ઘરે જઈને પાછા તમે કહેતા નહીં હો પાછા. હા હા, જયારે જયારે આ બધું ચાલે ને એટલે ઘરે જઈને બીજાને ટોપી કેવી રીતે પહેરાવી શકાય. એક જગ્યાએ રામાયણનું પ્રવચન ચાલતું હતું અને રામાયણનું પ્રવચન સાંભળીને ઘરે પતિ જઈને વાત કરે, સાંભળ્યું રામાયણ? તો કે આ સાંભળ્યું. એમ નહીં, જોને તોની ભાષામાં રામચંદ્રજી જેમ જંગલમાં ગયા તો સીતા એની પાછળ જંગલમાં ગઈ. જોને તોની ભાષામાં આઈટીની રેડ પડે ને મારે કદાચ જેલમાં જવું પડે, તું સાથે આવીશ કે નહીં? રાજનભાઈ, આ કળિયુગના પતિ દેવો એની બધી કમાલ હોય છે. પોતે રામ જેવો બનવા તૈયાર કેટલો છે એ પ્રશ્ન જાતને પૂછવાનો નહીં, અને મેં જેનો હાથ પકડેલો એ સીતા જેવી છે કે નહીં એનું ટેસ્ટિંગ કરવાની અંદર ગોઠવાઈ જવાનું. આપણે આપણી જાતને પીછાણીએ, આપણી જાતને સુધારવાનું કામ કરીએ, એ જ હકીકતની અંદર સુખી થવાનો રસ્તો છે. આપણે આપણા કર્તવ્ય પાલનની અંદર ક્યાંય ચૂકી જવું નથી. એ મહિનાના જીવન ઉપરથી બોધપાઠ મેળવવાનો છે. અને એ વખતે ઉંબર રાણો વાત કરે કે તારા બાપાને આ કેવું સૂઝ્યું બધું, મારો હાથ તમે પકડાવી દીધો, અંદરમાં હજી વેદના છે કે મારા કારણે આનો ભવ બરબાદ ન થઈ જાય. એટલે તારા બાપાને કેવું સૂઝ્યું. અને એ વખતે મહિના ઘાને સાફ કરતા કરતા વાત કરે છે કે આપણા જીવનમાં જે કંઈ થાય છે એ આપણા જ ભૂતકાળનો અરીસો છે, બીજું કશું નથી. નવામાં કશું હોતું નથી, આપણા જ ભૂતકાળનો અરીસો છે. આપણે જે મન વચન કાયાથી ન કર્યું હોય, ન કરાવ્યું હોય કે ન અનુમોદ્યું હોય એવું તન કાળમાં આપણી સાથે થયું નથી, થતું નથી કે થશે પણ નહીં. જે આપણે બીજાને આપ્યું હોય એ જ આપણને મળે છે. આપણે એવી કોઈ ભૂલ કરેલી હશે કે જેના કારણે એનો આવા પ્રકારનો ભોગવટો આવ્યો, પરંતુ આપણી સાથે અન્યાય થયો એવું માનવાની કોઈ આવશ્યકતા નથી. આપણી સાથે જે કંઈ થાય છે ન્યાયોચિત છે. કુદરતના શાસનની અંદર ક્યાંય કોઈને અન્યાય થતો નથી. પોતાના જૂના હિસાબ કિતાબ ચોખ્ખા કરવાનું કામ જીવો દરેક ભવની અંદર કરતા હોય છે, પણ આ સમજણ ન હોય તો હિસાબ ચૂકવતા ચૂકવતા પેલા ગામડિયા જેવું કરે. ગામડી હોય ને, તમારો ગામડીયો ઘરાક 50,000નો માલ લઈ ગયો હોય, શેઠ હવે આવતી સિઝનમાં ઘઉં ઉગશે પછી તમને 50,000 આપીશ. નવી સિઝનમાં ઘઉં તૈયાર થાય, વેચી અને 50,000 લઈને આવે, લો શેઠ તમારા 50,000. 50,000 આપીને રવાના થઈ જાય. ચંદ્રકાંતભાઈ શું કરે? હા, પાછો બીજો નવો માલ લેવાનું કામ કરે. 50,000 ચૂકવી અને 70,000નો માલ લઈ જાય પાછો. ને તમે પાછા એને પ્રેમથી આપો કે ના આપો? તમે પ્રેમથી આપો. હા લઈ જાઓ, તમારા જેવા ખાનદાન માટે તો આ બધો માલ પડેલો છે, ખુશીથી લઈ જાઓ. એટલે 50,000નું દેવું ચૂકવે ને 70,000નું દેવું માથે કરે એવો ગામડીઓ, એના જેવી સ્થિતિ આપણી થવી જોઈએ નહીં. ગયા ભવનું દેવું પાપનું ચૂકવીએ અને આ ભવમાં એના કરતા વધારે દેવું આપણા માથે ભાર વધારવાનું કામ કરીએ તો એ આપણે ગામડિયા જેવા મૂરખ કહેવાઈએ. પ્રભુનું શાસન પામેલી વ્યક્તિ માત્ર જૂના દેવાને ચૂકવવાનું કામ કરે. આપણે નવું દેવું માથે કરવું નથી. એમના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ કરવા દ્વારા આપણે શા માટે આપણા માથે દેવું વધારવું? નો કમ્પ્લેન ઝોનની અંદર રહેવાનો સંકલ્પ મહિનાએ કરેલો છે. આ બહુ મહત્વની વાત છે જીમીભાઈ. નો કમ્પ્લેન ઝોન, કોઈના પ્રત્યે મારા મનમાં ફરિયાદ છે જ નહીં. મારી સાથે જે કંઈ થાય છે યોગ્ય છે. મારા જ કર્મના ઉદય મુજબ મારી આસપાસના સંયોગનું નિર્માણ થાય છે. નો કમ્પ્લેન ઝોનમાં રહેવાનો સંકલ્પ, એના કારણે ક્યારેય કોઈના પ્રત્યે ફરિયાદ મહિનાના મનમાં ઊભી થતી નથી. અને સમજી રાખો, ફરિયાદ કરવાનું કામ કરીએ ને, શું રિઝલ્ટ શું આવે મનુભાઈ?
આમના માટે ફરિયાદ, આમના માટે ફરિયાદ. એ ફરિયાદ બે ચાર વ્યક્તિ માટેની ફરિયાદ કરતા કરતા રિઝલ્ટ શું આવે? શિરીષભાઈ, શું રિઝલ્ટ શું આવે? આપણું માનસ ફરિયાદી બનતું જાય. આ સૌથી મોટું નુકસાન છે. કર્મ બંધાય તો જુદા, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના કારણે પાપ કર્મ આપણને ચીકણા છોટે, એ તો એક્સ્ટ્રા. પણ વર્તમાનની અંદર જ નુકસાની કઈ તો કે આપણું માનસ એ ફરિયાદી બની જાય. અને ફરિયાદી માનસ જેનું હોય એને સુખી કરવાનો લાખ પ્રયત્ન કોઈ કરે તો પણ એ સુખી થઈ શકે નહીં. મનમાં કંઈક ને કંઈક નેગેટિવિટી જ ઊભી થઈ રાખે. 1 તારીખ સાંજે આવેલા પતિ, અને જેવા પતિ ઘરે આવ્યા અને પત્ની જે છે દર મહિને 1 તારીખ આવે એટલે રકઝક શરૂ થઈ જાય. મારા માટે સાડલો લાવવાનો છે, મારા માટે ડ્રેસ લાવવાનો છે. 1 તારીખે પૈસા લઈને પતિદેવ પધારે. તમારું પતિ બનવું ને એટલે આ ઘરમાં પતિ જવા જેવું છે. પતિ બન્યા એટલે પતિ ગયા સમજો. ડ્રેસ જોઈએ મને, મારે આ સાડી જોઈએ, નવા અંદરના માંગણીના ભાવ વ્યક્ત થઈ રાખે. 1 તારીખે સાંજે પતિ આવે, બસ મને તમે જો આજે છે ને આ 3000ની સાડી લાવેલી છું, એનું બિલ છે, એ ચૂકવવાનું જ તમારે. અને રજૂઆત થાય એટલે આમ પહેલા ધડાકે હા પાડી દો. પ્રશ્ન અહીંયા છે આ લોકોના પક્ષમાં, પહેલા ધડાકે હા આવે નહીં. તમે હા પાડી દો. રજૂઆત કંઈ પણ થાય એટલે પહેલા ધડાકે નેગેટિવ વિચાર, નેગેટિવ શબ્દ. આટલી બધી મોંઘી સાડીની શી જરૂરત હતી? અને પતિ હતો ને, જેવો ઘરે આવ્યો ને બિલ પકડાવે છે હાથની અંદર, આ 3000ની સાડી લઈને આવેલ છું. સારું, ખિસ્સામાંથી 3000 કાઢીને હાથમાં આપી દીધા. અને પત્ની કેવી હવે તો ખુશખુશાલ જોઈએ. સવારના પોરમાં ઉઠેલી, ઓટલે બેસે છે, પતિ ઓફિસે જાય, ઓટલે બેસે ને મોઢું આમ ચડેલું હતું, હાથ ટેકવીને બેસે છે. બાજુવાળી બેનપણી બોલી, થયું હું ગઈકાલે જે પતિ આવ્યો હતો ને દર વખતે જે છે હું કંઈક નહીં ખરીદીને લાવું ને એને યાદ કરું, અને એને ગઈકાલે મને એટલે કંઈ ના આપ્યું તને? પછી અરે એ જ વાત કરું, સાંભળતો ખરી. 3000ની સાડી લઈને આવી હું અને બિલ આપ્યું અને પહેલા જ ધડાકે 3000 આપી દીધા. તો આમાં તો રાજી થવાની વાત છે. હું કેવી મૂર્ખી કે મેં નેકલેસની માગણી ના મૂકી. મેં પૂછ્યું હતું કે 3000 દર વખતે તો રકઝક કરો, આજે કેમ નથી કરી રકઝક? નક્કી કરીને આવેલો હતો આજે જે માગે આપણું, કારણ કે રકઝક કરીને અંતે તો તારો જ વિજય થતો હોય છે, મારો પરાજય. તો પછી નક્કી કરી આ વખતે જે માગે આપી દેવું છે. અને હું મૂર્ખી કે મેં નેકલેસની માગણી ના કરી. સમજાય ને? આ ફરિયાદી માનસ એકવાર જો કેળવાઈ ગયું, એને એની ઈચ્છા પૂરી થાય ને તો પણ એ સુખી થઈ શકે નહીં. નેગેટિવિટી અંદરમાં ઊભી થઈ જ રાખે. એટલે ફરિયાદ કરતા કરતા આપણું માનસ આપણે ફરિયાદી બનાવવું નથી, એવો એક અંદરનો સંકલ્પ કરવાનો છે. મૈણા પાસે આ સંકલ્પ જીવંત છે અને એના જ કારણે વાત કરે છે. પિતા માટે ફરિયાદ મારા મનમાં 0.001% પણ નથી. અલી પણ તને આ રીતે ગોઠવી દીધી જીવનભર માટે તો ફરિયાદ ન થાય. મારા પિતાજીએ તો મારા પાપ કર્મના નિકાલમાં સહાય કરેલી છે. મારા કર્મનો ઉદય ન હોય તો કોઈ સ્થિતિનું નિર્માણ થઈ શકે નહીં. એમણે મને સહાય કરી છે મારા કર્મનો નિકાલ કરવાની અંદર. એ બદલ મારે એને ધન્યવાદ આપવાના. ફરિયાદ બિલકુલ નહીં. સૌથી પહેલા ધન્યવાદ અરિયંત પરમાત્માને કે જેમની કૃપાથી એમના શાસનમાં પ્રવેશ મળ્યો અને હું આત્મા છું એવી ઓળખાણ આ પરમાત્માએ આપણને સૌને કરાવી. એટલે સૌથી પહેલા ધન્યવાદ અરિયંત પરમાત્માને, ભગવાનને ધન્યવાદ આપવાનું કામ કરીએ. અને આપણું આ શરીર જે છે ને, ભગવાન કહે છે કે આ ખોખું છે, ખોખું. કદાચ તમે ઝડપથી જતા અને તમારો શર્ટ સહેજ ઘસાઈ ગયો કે ફાટી ગયો, પણ શરીરને જરાય તકલીફ નથી પડી. મનમાં ભાવ શું આવે હરેશભાઈ? બચી ગયો. શર્ટ ફાટી ગયું, મને કંઈ તકલીફ નથી.
તો મૈણા આ જ દિશામાં આગળ વધારીને વાત કરે છે કે તકલીફ જે કંઈ હોય શરીરને, તો શરીર એ તો આપણે પહેરેલા વાઘા છે. જુદા જુદા ભવમાં અલગ અલગ શરીરના વાઘા પહેરીને આપણે ફરીએ. ક્યારેક કૂતરાના શરીરનું વાઘું અને ક્યારેક બિલાડાના શરીરનું, ક્યારેક વાઘ વરુ દીપડા, અલગ અલગ ભવમાં અલગ અલગ શરીરના વાઘાને આપણે ધારણ કરીએ છીએ. પણ આપણે કપડા જેમ આપણે નથી, એ જ રીતે શરીર પણ આપણે નથી. આ તમારું શરીર એ તમે પોતે નથી. તમારા જૂના કર્મનો નિકાલ કરવા માટે મળેલું આ એક ન્યુટ્રલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમારો રોલ તમારે સમભાવે ભજવવાનો છે. અને ઇન્સ્ટ્રુમેન્ટ ન્યુટ્રલ મળેલું છે આ શરીર કર્મને ખપાવવા માટે. અને રોલ અને ઇન્સ્ટ્રુમેન્ટ બંનેથી જુદા તમે ને હું આત્મા છીએ. અને આ ઓળખાણ અર્યંત પરમાત્માએ આપી, એ બદલ લાખ લાખ ધન્યવાદ અર્યંત પરમાત્માને આપણે આપવાના. મૈણા આ સ્થિતિની અંદર પણ માત્ર ધન્યવાદની લાગણી જ ઉછાળવા માટે તૈયાર છે. દ્વેષનો એસિડ કોઈના ઉપર છાંટવાનો વિચાર મૈણાના મનમાં ઉગતો નથી. કર્મના સિદ્ધાંતને માત્ર સાંભળેલા નહોતા, સમજેલા હતા, સ્વીકારેલા હતા અને પચાવેલા હતા. અમલ કરવાની તૈયારી સાથે મૈણા આ વાત બોલતી જાય છે. અને ઉંબર રાણાને પણ અર્યંત પરમાત્માના તત્વજ્ઞાનનો પાઠ ભણાવવાનું કામ એના શરીરની સફાઈ કરતા કરતા કરે છે. આમને આમ જો સમજાયેલું હોત તો કદાચ ઉંબર રાણાને એટલો સ્વીકાર ન થાત. પરંતુ પોતાના શરીરની સફાઈ કરતા કરતા અત્યંત સ્વસ્થતાપૂર્વક મૈણા પ્રભુનું તત્વજ્ઞાન સમજાવવાનું કામ કરે છે. ઉંબર રાણો એકદમ ખુશખુશાલ થાય. વાહ, કેટલી અદ્ભુત વાત! આ લોકોનો ધર્મ કેટલો ઊંચો! આ શરીર એ તો ખોખું છે. શરીર એ તો પહેરેલા કપડાં છે. કપડાથી જેમ શરીર જુદું, એમ શરીરથી આત્મા જુદો. અને તલવાર મ્યાનમાં નાખેલી હોય, પણ જ્ઞાન અને તલવાર બંને જુદા છે. જ્ઞાન એટલે કે આપણું શરીર, અને તલવાર એટલે કે આપણો આત્મા. આ જ્ઞાન અને તલવાર બેય સાથે હોવા છતાં બેય જુદા હોય. અને આત્મા અને શરીર બેય સાથે હોવા છતાં બેય જુદા હોય છે. અને આપણે આ શરીરની અંદર જાણનાર જોનાર તત્વ એવા આત્મા છીએ. તો આ શરીર જે છે તો કર્મ ખપાવવાનું સાધન મળેલું છે. બસ કર્મ ખપી જશે એટલે સાધન પાછું બદલાતું જશે. દરેક ભવમાં આ જ થતું આવેલું છે. પણ સમજણ ન હોવાના કારણે જૂના કર્મનો હિસાબ ચૂકવતા ચૂકવતા પેલા ગામડિયાની જેમ માથે નવું દેવું વધારીએ. બસ આવી ભૂલ આપણે ન કરીએ. એના માટે પરમાત્માનું શાસન મળેલું છે. સૌથી પહેલા ધન્યવાદ ઉડતાની સાથે અર્યંત પરમાત્માને આપીએ. બીજા ધન્યવાદ માતાને, કે જે માતાએ આ પ્રભુનું તત્વજ્ઞાન બચપણથી મને સમજાવવાનું કામ કર્યું, સારામાં સારા સંસ્કાર આપવાનું કામ કર્યું, અને મારા અભ્યાસ માટે જૈન પંડિત એને રોકવાનું કામ કર્યું. જૈન પંડિત પાસે તત્વજ્ઞાનનો અભ્યાસ કરાવ્યો. અને એમાં જે કંઈ મારી મૂંઝવણ હોય એ માતાની સાથે રાતના સમયે અથવા તો એ ફ્રી હોય એવા સમયે એની હારે ડિસ્કસ કરું, મારી જિજ્ઞાસા વ્યક્ત કરું, અને મારી તમામ જિજ્ઞાસાઓને સંતોષવાનું કામ જે માતાએ કર્યું. અને મારી ગળથૂથુની અંદર, મારા બ્લડની અંદર જૈન ધર્મ પ્રત્યેનો અહોભાવ, આદરભાવ ને વફાદારીનો પરિણામ જે માતાએ પ્રગટ કરાવ્યો, એવી માતાને બીજા નંબરમાં ધન્યવાદ આપવાનું કામ કરું છું. ત્રીજા નંબરના ધન્યવાદ મારા પિતાજીને આપું છું. પિતાજીને ધન્યવાદ કે ફરિયાદ? કોઢિયાની આરે પરણાવી દેનારા પોતાના પિતાજી, એને પણ ધન્યવાદ આપવાનો પરિણામ છે. મૈણાની કઈ ભૂમિકા છે, કઈ હાઈટ ઉપર મૈણા પહોંચેલી છે, એ બધું આપણે સમજવું પડશે. આપણા તો કદાચ બહાર નીકળીને ચપ્પલ ચોરી જાય ને એના પ્રત્યે પણ સાચું, બહાર નીકળીને ચપ્પલ ગાયબ થઈ જાય, વિશાલભાઈ, મનમાં કયો ભાવ આવે? ચપ્પલ ચોરનારનું ખાલી જગ્યા પૂરો. જીમિતભાઈ શું બોલશો? ચપ્પલ ચોરનારનું નખો નીકળી જાવ કે ભલું થાવ?
અમરભાઈ, કયો અંદરમાંથી ઉદ્ગાર કયો નીકળશે? ઘણા બધામાંથી નેગેટિવ કે પોઝિટિવ? આટલી જ વાત કરો, બસ પતી ગયું. હા, શું વાત છે વ્યાખ્યાન ને? આ તો પાડાના વાકે પખાલીને દામ, એના જેવી વાત સંદીપભાઈ કરો છો, સભાના પ્રતિનિધિ. વ્યાખ્યાનમાં ક્યાં ગયો? એટલે વ્યાખ્યાન મારે બંધ કરી દેવા એમ? તમારા ચપ્પલ ચોરાઈ જાય એટલે. આપણે ક્યાં આકડે માકડું જોડવાનું કામ કરી દઈએ ખબર પડતી નથી. આકડે માકડું સમજી ગયા ને? જયેન્દ્રભાઈ નહીં ખ્યાલ આવ્યો? આકડે માકડું એટલે કે વાંદરો. આકડે એટલે કે આકડાનું ઝાડ ઉપર વાંદરાને બાંધી દો. એ ઝાડ નમાલું હોય એને તોડી અને વાંદરો ભાગી જાય. એને મજબૂત લીમડો કે પીપળે બાંધેલો હોય તો ટકે. આકડાનું ઝાડની ડાળી તોડીને વાંદરો ભાગે. એમ આકડે માકડું બાંધીએ એમાં આપણી સમાધિ ટકે કઈ રીતે? આપણે પાડાના વાંકે પખાલીને દામ એવી સ્થિતિમાં ગોઠવાવું નથી. જિંદગીભર માટે આ કોઢિયા પતિને સોંપી દેવાનું કામ પિતાજીએ કરેલું છે. એવા સંયોગમાં પણ લેશ માત્ર પિતા પ્રત્યે ફરિયાદનો ભાવ મૈણાના મનમાં નથી. એમને પણ ધન્યવાદ આપવાનું કામ કરે છે કે જેમણે મારા ઉછેર માટે અને મારા સંસ્કરણ માટે, મારા શિક્ષણ માટે જરાય સંપત્તિનો સદવ્યય કરવાની અંદર સંકોચ રાખેલો નથી. અને નંબર 2, પિતાજી નાસ્તિક હોવા છતાં પણ મારી મમ્મી જૈન ધર્મની પૂરેપૂરી અનુરાગીણી અને એને બધી જૈન ધર્મની આરાધનાની અનુકૂળતા કરી આપી પિતાજીએ. મને પણ જૈન ધર્મની આરાધના માટેની તમામ અનુકૂળતા ગઈકાલ સુધી જે પિતાજીએ કરી આપેલી છે એમના અમાપ ઉપકારને કઈ રીતે ભૂલી શકાય? આ ખાનદાન એ વ્યક્તિ છે કે કોઈના પણ સારા વ્યવહાર ભૂતકાળમાં થયેલા હોય એ ભૂલવા તૈયાર થાય નહીં. એનું નામ ખાનદાની અને ઉત્તમતા છે. કોઈએ તમારી સાથે 50 વ્યવહાર પોઝિટિવ કરેલા હોય, વનેચંદભાઈ, 50 વ્યવહાર પોઝિટિવ કરેલા હોય અને 51મો વ્યવહાર ગઈકાલે તમારા દીકરાના લગ્નમાં એ ના આવ્યો એટલે નબળો વ્યવહાર કર્યો તમારી દ્રષ્ટિએ, તમને શું યાદ રહે? શું યાદ શું રહે? કરવાના શું એમને યાદ શું રહે? શું 50 જૂના પોઝિટિવ વ્યવહાર યાદ રહે શરીશભાઈ? કે ગઈકાલે મારા દીકરાના લગ્નમાં નથી આવ્યો, અઠવાડિયે આવતા અઠવાડિયે એના દીકરાના લગ્ન છે ને, હવે બેટા જાય બીજા. આ મનમાં ગાંઠ મારવાનું કામ કે 50 સારા વ્યવહાર યાદ કરી અને ધન્યવાદ આપવાનું કામ. બસ સિપાલ મીણાની કથાની સાથે સાથે આપણે આપણી પણ કથા ભેગી કરવાની જરૂર છે. આ તો ઇમ્પ્રુવમેન્ટ થશે. બાકી ખાલી તાલી વગાડીને રવાના થઈએ, જબરજસ્ત મહિનાનું તત્વજ્ઞાન એમ બોલીને રવાના થઈએ તો એમાં બી ઠેકાણું પડશે નહીં. 50 વ્યવહાર પોઝિટિવ છે ને એક નબળો વ્યવહાર, અને એ પણ ખાલી લગ્ન પ્રસંગે ન આવવાનું કારણે એનું માથું દુખતું હતું બિચારાનું કે લૂઝ મોશન થઈ ગયા એના કારણે નતો આવ્યો. પણ હવે મનમાં શું ચાલે ભરતભાઈ? શું ચાલે મનમાં? 50 સારા વ્યવહાર યાદ રહે, ગઈકાલનો વ્યવહાર યાદ રાખી અઠવાડિયા પછી એના દીકરાના લગ્ન પ્રસંગે આ બંદા જાય બીજા, એ પ્રકારની ગાંઠ બાંધવાનું કામ કે બીજું કઈ? હરેશભાઈ જવાબ જોઈએ. ન બંધાય તો મને ખબર છે, કરો જ શું? પ્રશ્ન એટલો જ છે. એમ ખરેખર પહેલેથી મનમાં આ વિચાર આવે કે એને કઈ પ્રોબ્લેમ હશે માટે નહીં આવ્યો હોય, એવો તરત જ વિચાર મન સ્વીકારે ચંદ્રકાંતભાઈ? અરે એના દીકરા લગ્ન હતો, જાત કે ન જાત, નવો છે ને ફણગો ફૂટે અંદરમાં. આપણે આપણી જાત કેટલી નબળી છે કે એના 50 સારા વ્યવહારને 1 સેકન્ડમાં ભૂલી જઈએ, વિસરી જઈએ. અને અત્યારનો નબળો પ્રસંગ એને તમે યાદ રાખો. સાચો લગ્ન પ્રસંગે 500 ને આમંત્રણ આપેલા હોય, 495 આવે, યાદ કોને રાખો? 5 ન આવ્યા પંકજભાઈ, એને યાદ રાખો, વાંધો નહીં, ઓકે. 5 ને ભલે યાદ રાખો, 5 ને યાદ રાખવું સહેલું 495 કરતા, હું સમજુ, ચાલો વાંધો નહીં. 5 ને યાદ શા માટે રાખો? મહત્વનો પ્રશ્ન રાજનભાઈ હવે છે. 5 ને તમે યાદ રાખો એનો વાંધો, 5 ને શા માટે? 5 ને જ કેમ યાદ રાખો? 495 ને કેમ યાદ ન રાખો?
જીમીભાઈ 495 આવ્યા એ યાદ રહે તો આનંદ આવે કે 5 ના આવ્યા એ યાદ રહે તો આનંદ આવે? તમારી પ્રસન્નતા શેના આધારે ટકે? ધનેશભાઈ, 495 આવ્યા એની ખુશી કે 5 ના આવ્યા એની ના ખુશી, એને હાઇલાઇટ કરવાનું કામ કરો. અંદરમાં હાઇલાઇટ કોને કરો? 5 ના આવ્યા એને, એટલે દુઃખી થવું જ ને તમારે. આ સભાના પ્રતિનિધિ તરીકે રાજનભાઈનો જવાબ છે. ચાલો 5 યાદ આવ્યા, ના આવ્યા એને યાદ રાખ્યા તમે, પણ યાદ રાખતી વખતે અંદરમાં ભાવ કે 5નો લાભ ન મળ્યો રિસેપ્શનમાં એટલે 5ના ઘરે મીઠાઈના પેકેટ મોકલવા જ માટે યાદ રાખો. બરાબર ને રાજનભાઈ? 5ના ઘરે મીઠાઈના પેકેટ મોકલી દઈએ એના માટે યાદ રાખો. બોલો ને રાહુલભાઈ, બોલો તો ખરા, શું હકીકત છે? અનુભવ કર્યા વિના હું અહીંયા આવેલો છું, એટલે અનુભવીને પ્રશ્ન પૂછું છું. ચંદ્રકાંતભાઈ, તમે બધા અનુભવી લોકો છો, ભાઈ શેના માટે યાદ રાખો? મીઠાઈના પેકેટ મોકલવા માટે? હા, એવો વિચાર તો હું આવે એ બોલો ને, તો પછી તો હું આવે વિચાર એ બોલો તમે ખુલ્લા દિલે. હકીકત એ છે કે તમે અંદરમાં જે વિચારો તમે જાહેરમાં બોલી શકાય એવું છે જ નહીં, ને બોલવા જઈએ તો હાલી આવડુંના કાંકરા થતા વાર લાગે ની જાહેરની અંદર. એટલે બધું અંદરમાં સંઘરી રાખો, અને જેટલું અંદરમાં કચરો સંઘરો ને એટલું તમારું ભાવ આરોગ્ય સમાપ્ત થતું જાય. કચરા કોઈ અંદરમાં સંઘરવા નથી, એને એન્ટ્રી જ આપવી નથી. થિંક ઓનલી પોઝિટિવ, માત્ર સકારાત્મક વિચાર કરવો છે. નબળા વિચાર કરીને મારે દુઃખી થવું નથી. અત્યાર સુધીના પોઝિટિવ વ્યવહાર પોતાના પિતાના યાદ રાખે છે મૈણા. ગઈકાલનો પ્રસંગ એનો આછકલો ઉલ્લેખ પણ કરવા મૈણા રાજી નથી. પોતાના પતિના શરીરની સ્વચ્છતા કરતા કરતા, સેવા કરતા, શુશ્રૂષા કરતા કરતા મૈણા કહે છે 3જા નંબરના ધન્યવાદ પિતાને આપવાનું કામ કે જેણે મને પોતે નાસ્તિક હોવા છતાં જૈન ધર્મને માનવા ન છતાં પણ મને અને માતાને જૈન ધર્મની આરાધના માટેની અત્યાર સુધી તમામ પ્રકારની અનુકૂળતા કરી આપી, એ બદલ પિતાજીને પણ લાખ લાખ ધન્યવાદ. મૈણા કશું કોઈનું નબળું જોવા તૈયાર નથી, નબળું યાદ રાખવા તૈયાર નથી, નબળું વિચારવા તૈયાર નથી. કારણ કે સમજે છે મૈણા કે બીજાનું જે નબળું યાદ રાખે, નબળું વિચારે, એનું ભવિષ્ય નબળું જ થાય. બીજાનું સારું વિચારીએ, સારું યાદ રાખીએ તો આપણું ભવિષ્ય સારું જ થાય. આ બધા સિદ્ધાંતોને મૈણા માત્ર સમજેલી નથી, પણ સિદ્ધાંતને જીવનમાં વણેલા હતા પ્રેક્ટિકલ સ્વરૂપે. પ્રિન્સિપલને પ્રેક્ટિકલમાં કન્વર્ટ કરવાની હિંમત મૈણા પાસે હતી, અને એના જ કારણે મૈણા સ્વસ્થ હતી. પિતાજીના ઉપકારને પણ યાદ કરી અને ધન્યવાદ આપવાનું કામ 3જા નંબરમાં પિતાને, અને 4થા નંબરમાં ઉપકાર મારા પાઠકને, જેમણે મને જૈન ધર્મનું તત્વજ્ઞાન, જૈન પંડિત જેમણે મને જૈન ધર્મનું તત્વજ્ઞાન પીરસવાનું કામ કર્યું, એ બદલ એમને પણ ધન્યવાદ આપવાનું કામ કરું. એમણે જો કર્મનું ગણિત સમજાવેલું ન હોત, કર્મના સિદ્ધાંત મને બરાબર મગજમાં સેટ કરી આપ્યા ન હોત, તો મારી સમાધિને વેર વિખેર થતા વાર લાગત નહીં. એટલે 4થા નંબરના ધન્યવાદ જૈન પંડિતને આપું, અને 5મા નંબરના ધન્યવાદ ગુરુ ભગવંતોને આપું. આ ઉજ્જૈન નગરીની અંદર જે મહાત્મા ચોમાસામાં શેષકાળમાં પધારે અને જૈન ધર્મના તત્વજ્ઞાનની વાત વ્યાખ્યાનના માધ્યમથી પીરસે, અને પ્રભુના શાસન પ્રત્યે અહોભાવને આદર ભાવ મારા અંતરમાં છલકાવાની અંદર જેટલા પણ સાધુ સાધ્વી ભગવંતો અત્યાર સુધી આ ઉજ્જૈન નગરીની અંદર આવી ચૂકેલા છે, એ અલગ અલગ સાધ્વીજી ભગવંતો, કોઈ 5 દિવસ માટે, કોઈ 15 દિવસ માટે શેષકાળમાં આવે, કોઈ 4 મહિના ચોમાસા માટે આવે, એ બધાના ઉપકાર જે મારા ઉપર છે પ્રભુના શાસનને સમજાવવા દ્વારા, એમને 5મા નંબરમાં ધન્યવાદ આપું છું. મહિના 5ને ધન્યવાદ તો સાંભળામાં ફરિયાદ કોને? ફરિયાદ કોઈના માટે મારા મનમાં છે જ નહીં. આ મહિનાની મક્કમતા, મહિનાની આ ઉત્તમતા એ જોઈ અને ઉંબર રાણો અંદરથી હલી ગયો.
કે આવું ઉત્તમ પાત્ર મારી લાયકાત એને જોયા વગર કુદરતે મને આપ્યું. લાખ લાખ ધન્યવાદ કુદરતને અને પરમાત્માને કે આવા ઉત્તમ પાત્ર સાથે સંબંધ બંધાયો. તો હવે આને જરાય પણ મારે દુખી કરવી નથી. જરાય પણ મારા કારણે આ રોગ એનામાં ઘૂસી જાય એવા પ્રકારની પ્રવૃત્તિમાં મારે ઇન્વોલ્વ થવું નથી. મહિનાને કહે ઝડપથી મહિના તારા હાથ સાફ કરી નાખ. મહિના હાથ સાફ કરે અને વાત કરે, ચાલો ચાલો ને દેવ જુહારીએ રેલો આદિ જીણંદ પ્રાસાદ આદિ સ્વર મુખ દેખતા રે નાસે દુઃખ વિખવાદ ચાલો ચાલો ને દેવ જુહારીએ રેલો. સવારના પોરની અંદર પોતાના પતિને વાત કરે છે, બાજુમાં જ આદિનાથ પરમાત્માનું દેરાસર છે. ચાલો એને જુહારવા જઈએ, દર્શન માટે પૂજા માટે જઈએ. ઉંબરણાને નવડાવે ધોવડાવે, પોતે નાય અને પૂજાની સામગ્રી વગેરે લઈ અને દેરાસર પહોંચે. નિશી કહી અને પ્રવેશ કરે અને ઉંબર રાણાને સાથે ઉભા રહી અને સ્તુતિ બોલવાનું કામ કરે. ઉંબર રાણાને કહે છે કે તમે ભગવાનની જમણી બાજુએ ઉભા રહો, હું ભગવાનની ડાબી બાજુએ ઉભી રહું છું. પહેલા પોતે ઉંબર રાણાની ડાબી બાજુએ ઉભી રહી, પોતે પોતાના જમણા હાથ તરફ ઉંબર રાણાને રાખવાનું કામ કર્યું. હવે ઉંબર રાણાને ભગવાનની જમણી બાજુ ગોઠવે છે. તમે અહીંયા ગોઠવાઈ જાઓ, બસ પ્રભુની બધી પોઝિટિવ એનર્જી તમને મળે અને ભગવાનની સ્તુતિ કરવાની અંદર, ભક્તિ કરવાની અંદર મહિના લીન બની ગઈ. એ સ્તુતિ સ્તવનની અંદર ક્યાંય પોતાના ઉપર દુઃખના વાદળ ફાટી નીકળેલા છે એનો આછો ઉલ્લેખ પણ મહિનાએ કરેલો નથી. માત્ર પ્રભુના ગુણગાન, પ્રભુ આપ કેવા પરમ નિર્વિકારી, આપ કેવા સહિષ્ણુ, પ્રભુ આપ કેવા શાંત પ્રશાંત અને ઉપશાંત, આપ પૂર્ણ વિતરાગ, એવી એની સ્તવના કરતા કરતા મહિના તન્મય થઈ ગઈ. પૂજા સેવા કરવા અંદર જાય અને ઉંબર રાણાને કહે કે તમે ભંડાર પાસે ભગવાનના દર્શન કરતા બેસો, હમણાં હું આવું છું. ઉંબર રાણાના શરીરમાંથી કોડ જરે, રસી જરે માટે અંદર જવાની ના પાડે. ત્યાં બેસો ભંડાર પાસે, પૂજા કરીને આવે, ચૈત્ય વંદન કરે, સજોડે ચૈત્ય વંદન કરી અને છેલ્લે ભગવાનનું ધ્યાન ધરવા માટે મહિના સુંદરી બેસે. અને એ વખતે ભગવાનની ઉત્કૃષ્ટ ભક્તિ અને લેશ માત્ર ફરિયાદનો ભાવ નહીં, માત્ર ધન્યવાદનો વરસાદ વરસાવવાનું કામ ભગવાન ઉપર મહિના કરેલી છે, સ્તુતિ દ્વારા, સ્તવન દ્વારા. અને અત્યારે ધ્યાન ધરવા બેઠી છે પર્યંત પરમાત્માનું, જેને પ્રણિધાન ત્રિક કહેવાય. એ પ્રણિધાન એટલે પરમાત્મા જેની પૂજા કરી એને પોતાના માનસ પટ ઉપર ધારણ કરી અને પ્રભુ આપનો અનંત ઉપકાર કદાપી ભૂલી શકાશે નહીં અને આપનું નિર્મળ અને પવિત્ર સ્વરૂપ, બસ એ જ મારો માસ્ટર પ્લાન છે એને પ્રાપ્ત કરવાનો. મારું લક્ષ્ય એક જ છે, મારે વહેલા મોડા આપના જેવા થવું છે. વહેલામાં વહેલા આપના જેવા બનવાના માર્ગે હું ડગલા માંડું. બસ એવા પ્રકારની ભાવનાની અંદર મહિના લીન બની જાય. ઉંબર રાણો બાજુમાં બેસેલો છે અને એ વખતે શાસન દેવતા મહિનાની આ મક્કમતા, ભગવાનના તત્વજ્ઞાન પ્રત્યેની પૂરેપૂરી શ્રદ્ધા અને કર્મના સિદ્ધાંતને એપ્લાય કરવા માટેની એની હિંમત અને એ બધું જોઈ અને શાસન દેવતા પ્રસન્ન થાય અને એના પ્રતાપે આદિનાથ પરમાત્માના ખોળાની અંદર ગોઠવાયેલું બીજોરું ઉડી અને સીધું શ્રીપાલના હાથમાં આવ્યું, ઉંબર રાણાના હાથમાં ઉછળીને આવ્યું. અને નંબર 2 ભગવાનના ગળામાં જે લાખેણો હાર મહિનાએ પહેરાવેલો હતો એ લાખેણો હાર ઉછળી અને શ્રીપાલના ગળાની અંદર આવી ગયો. એ માળા, ફૂલની માળા. અને બીજા નંબરની અંદર બીજોરું શ્રીપાલના એટલે ઉંબરના હાથમાં. અને એ હાર પણ મહિનાએ જે ચડાવેલો એ ઉંબર રાણાના ગળાની અંદર ગોઠવાઈ ગયો, ઉછળીને આવે. ખુલ્લી આંખે આ દ્રશ્ય જોવાનું કામ ઉંબર રાણો કરે. સાચું જોને તોની ભાષામાં આવું થાય. ઉંબર રાણાની જગ્યાએ તમે હો તો શું વિચાર આવે? પોસિબલ જ નથી. ઓકે, ચાલો તમારા માટે પોસિબલ નહીં. મહિના માનો કે તમને મળી હોય અને એની ભક્તિના પ્રતાપે આવું થાય જોને તોની વાત, તમારા માટે તમારા પુણ્ય અને પુરુષાર્થથી પોસિબલ નથી, ખબર પડી ગઈ.
હવે મહિના માનો કે મળેલી હોય અને એની ભક્તિના પ્રતાપે માનો કે આવું થાય, મનમાં શું વિચાર આવે તુષારભાઈ? હાશ, હવે બધું મારી તકલીફ દૂર થઈ જશે. પહેલો વિચાર આજ કે બીજો? મહિણાને કે ઉંબરાણા બેમાંથી એકને પણ હાશકારો એવો થતો નથી. બસ આ તકલીફ દૂર થવાના એંધાણ પરમાત્મા આપી રહેલા છે. બસ આટલો જ વિચાર ઉંબરાણા અને મહિણાના મનમાં આવે છે અને બંને બહાર નીકળે છે. અને બહાર નીકળ્યા પછી હવે મહત્વપૂર્ણ જે ઘટના બને છે, જેના કારણે યુ ટર્ન આવે છે ઉંબરરાણાની લાઈફની અંદર, એ ઘટના કઈ એની વાત આજે ઘડિયાળ ના પાડે છે. અગરે વર્તમાન જોગ જીનાગના વિધ કહેવાય તેમ ઈચ્છા નીકળે પચ્ચખાણ નૌકાશી એકાશનું બેસનું આમ ઉગેશ્વરે નૌકાશી પોર્શી ખાય ઉગેશ્વરે ચોઈમ્બિયાનો સંમાન ખાય છે બચ્છન ગાંધી સંવાદગાયણમ આયંબિલ નિવી વિગે બચ્ચે ખાયણ સસાગાયણમ લેવા લેવણમ ગીત એકાશનમ વ્યાસનમ સ્કાય જીમ્બિયારમ અશનમ ખાયમ સાયમ સાગરિયા ગાયણ ઔંડણ બસારેણમ ગુરુને પૈઠાન સગારેણમ પાણસ લેણા લેણા છંગ લેણા સસિકણવા શિકણવા દેશાસી મોગમ બરી મોગમ બચ્ચે ખાયમ સસાગાયણ મહત્વ ઓ શ્રી રામ. ગઈકાલે બધા ઉલ્લાસને ઉમંગથી આંબેલમાં જોડાયા. ખૂબ ખૂબ બધાને ધન્યવાદ. 207 આરાધકો આંબેલમાં જોડાયા. નવડી આવી ગઈ ત્યાં પણ 261 સીધી તકમાં એમાં પણ નવડી, અને અહીંયા 207 એમાં પણ નવડી ને એમાં પણ નાના નાના બાલક બાલિકાઓ 3 વર્ષ ને 5 વર્ષની ઉંમરના 49 બાલક બાલિકાઓ જે જોડાયા ઉલ્લાસને ઉમંગથી, એ બાળકોને પણ ધન્યવાદ ને એમના માતા પિતાને પણ ધન્યવાદ. કારણ કે બાળકને 3 વર્ષની ઉંમરે શું વાપરતા આવડે, આંબેલમાં શું વાપરવું ન વાપરવું, એના ખાતર એની મમ્મીએ પણ આંબેલ કર્યું, એના પપ્પા પણ આંબેલમાં જોડાયા. એ બધા માતા પિતા જે જોડાયા, માતા પિતાએ બાળકોને સાથ સહકાર આંબેલમાં જોડાવા દ્વારા આપ્યો, એ માતા પિતાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને બસ આવું જ ઉલ્લાસને ઉમંગનું વાતાવરણ અંજારની અંદર કાયમ માટે બનેલું રહે, જાગ્રત રહે, એ માટેની ભવ્ય ભાવનાની અંદર ઉલ્લાસ ઉમંગથી જોડાવ, એ જ મંગલ કામના. જીનાજ્ઞા ઈચ્છા.